એ મમ્મી થોડાક પૈસા દે ને ફ્રેન્ડ સાથે પાર્ટીમાં જાવું છે. અરે થોડાક શું હાલે ને, જેટલા જોતા હોય એટલા રાખ, બિંદાસ જલસા કર. પણ મમ્મી આટલા બધા પૈસા નથી જોતા, ખાલી પાર્ટીમાં જ જાવું છે. ને આ શું જૂના કપડા પહેર્યા છે, આમાં જાજા પૈસા નાખું છું. બિંદાસ શોપિંગ કર, કઈક સારા કપડા લે. શોપિંગ તો કરવી જ પડે ને બેટા. અરે મમ્મી હું થોડીક વાર એમને રિયાના ઘરે જાઉં છું હેંગઆઉટ ને ચીલ કરવા માટે. અરે બેટા ઘર હોય કે ગોવા, મોજ તો કરવી જ પડે ને. હાલે વધારે પૈસા રાખ, રિસોર્ટ બુક કરાવ, સ્પા કરાવ, મન પડે ઈ કર તું તારે. અને હજી આ ઓછું પડે ને તો મન તું તારે કેજે, આપણે રિસોર્ટ જ ખરીદી લઈ આખો. મમ્મી તું બેસ તો, કાંઈક તો ગડબડ છે. શું છું છે તને? અરે કાંઈ ગડબડ નથી, સાચે ને કહું જ છું. તું મને ઈ કે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? અરે બેટા તારા પપ્પાએ 2 મહિના પહેલા બજાજ ફ્રીડમ 125 બાઇક લીધું ને. સીએનજી અને પેટ્રોલ બેય ઉપર હાલે, એટલે પેટ્રોલ પંપ ઉપર જઈને તો ધબકારા નથી વધતા. અને 50% સુધીના ફ્યુલના પૈસા બચે. તો આ બચેલા પૈસા મારી દીકરીને કામ ન આવે તો કોને આવે? મતલબ ફ્યુલના પૈસા બચ્યા અને શોપિંગ થઈ ગઈ. હવે તો હું આ બાઇક શીખી લઈશ, એટલે 2 જણા થઈ ગયા તો ડબલ સેવિંગ થઈ ગઈ. આને જ તો કહેવાય આગળ વધવાની આઝાદી.